અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર. મથાવડા ગામમાંથી ગણતંત્ર દિવસની ગૌરવભરી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે. મથાવડા પ્રાથમિક શાળામાં દેશના 77માં ગણતંત્ર દિવસની ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 7:30 વાગ્યે પ્રભાતફેરીથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ નારા અને ડ્રમના તાલ સાથે સમગ્ર ગામમાં દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. ત્યારબાદ સવારે 8 વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન બાદ સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પીટી, ડમ્બેલ્સ તથા લેઝિમના દાવ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રી વિનોદભાઈ શિયાળ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં સરકારી હાઈસ્કૂલ મથાવડાના આચાર્ય શ્રી યોગેશકુમાર ભટ્ટ, સરપંચ શ્રી ગુસાભાઈ સોલંકી, ઉપસરપંચ શ્રી જીવનભાઈ ડાભી, એસએમસી અધ્યક્ષ શ્રી કરણભાઈ જાંબુચા તથા નિવૃત્ત શિક્ષક શ્રી દાનસંગભાઈ પરમાર હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. માતા-પિતા, દ્વારિકાધીશ તેમજ દેશભક્તિના ગીતો પર રજૂ થયેલા નૃત્યો સૌને ભાવવિભોર કરી ગયા હતા. શાળાની દીકરી વૈશાલીબેન દ્વારા સુંદર દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું, જ્યારે ધોરણ 11ની વિદ્યાર્થીની યાજ્ઞિકાબેન સોલંકીએ દીકરીના શિક્ષણ વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત શિક્ષિકા રશ્મિકાબેન સિંધાએ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર માર્ગદર્શનાત્મક વ્યાખ્યાન આપ્યું હતું તથા વિદ્યાર્થીઓ દ્વારા નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. દાતાઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો. ઇનામ વિતરણ શ્રેષ્ઠ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું, જ્યારે નાસ્તાનો સહયોગ સરપંચ શ્રી ગુસાભાઈ, એસએમસી અધ્યક્ષ કરણભાઈ જાંબુચા તથા ઉપસરપંચ જીવનભાઈ ડાભી તરફથી આપવામાં આવ્યો હતો. સાઉન્ડ વ્યવસ્થામાં શ્રી અલ્પેશભાઈ મકવાણા અને મંડપ વ્યવસ્થામાં શ્રી અશોકભાઈનો વિશેષ સહયોગ રહ્યો હતો. શાળાને ડિજિટલ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એસએમસી અધ્યક્ષ શ્રી કરણભાઈ જાંબુચા દ્વારા 3 સીસીટીવી કેમેરા તથા 3 એલઈડી લાઇટ શાળાને ભેટ આપવામાં આવી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું. બાળકોને પ્રોત્સાહનરૂપે ઉપાચાર્ય શ્રી મંજીભાઈ દિહોરા, શ્રી ધર્મેશભાઈ કોરડિયા તથા શ્રી લખનભાઈ હરિયાણી તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માર્ગદર્શનાત્મક સંબોધન સરપંચશ્રી શ્રી વિનોદભાઈ શિયાળ, શ્રી યોગેશભાઈ ભટ્ટ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વલ્લભભાઈ જાંબુચા દ્વારા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ધર્મેશભાઈ કોરડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ શ્રી નિલેશભાઈ બારૈયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહના માહોલ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફગણ તથા એસએમસી અધ્યક્ષશ્રી દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ. સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ.